નસવાડી માર્ગ મકાન વિભાગના કામોમાં ભ્રષ્ટાચાર થતું હોવાની ફરિયાદને લઈ એક અરજદાર ભૂખ હડતાલ પર ઉતર્યા। નસવાડીમાં થતા માર્ગ મકાન વિભાગના કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સોઢલિયાથી કડકવાણીમાં નિયમ મુજબ મટીરીયલ વાપરવામાં આવેલ નથી, જેની તપાસ માટે 10 મહિના પહેલા તમામ અધિકારીઓને અરજી આપેલ અને વારંવાર રૂબરૂ મુલાકાત કરવા છતાં કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેથી રાહુલ ગુપ્તા દ્વારા 31/1/2024 રોજ અરજી આપવામાં આવી અને 15/2/2024 સુધીમાં માહિતી અને તપાસનો અહેવાલ આપવામાં નહીં આવે તો ભૂખ હડતાળ કરવાની ફરજ પડશે। કોઈ કાર્યવાહી ન થતા આખરે 16/2/2024 રોજ માર્ગ મકાન પેટા વિભાગ નસવાડી કચેરીમાં રાહુલ ગુપ્તા ભૂખ હડતાળ પર ઉતરી ગયેલ છે। અધિકારીઓ જો પત્રકારોને જવાબ ન આપતા હોય તો ગરીબ આદિવાસી જનતાની શું હાલત થશે? હજુ સુધી કોઈ જવાબદાર અધિકાર ઓફિસ પર હાજર થયા નથી। મારું નામ રાહુલ ગુપ્તા છે। હું અહીંયા નસવાડી માર્ગ મકાન વિભાગ કચેરીમાં છેલ્લા 24 કલાકથી વધુ સમયથી ભૂખ હડતાલ પર બેઠેલો છે અને ભૂખ હડતાલ કરવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે જે આ કચેરી દ્વારા સોઢલિયાથી કક્કડવાડી માર્ગ પર જે એપ્રોચ રોડ બનાવવામાં આવેલો છે એ એપ્રોચ રોડની તમામ માહિતી મેં માગી હતી અને એની મેં જે ક્વોલિટી છે એ ચેક કરવા માટે પણ મેં અરજી કરેલી હતી અને છેલ્લા 10 મહિનાથી આ લડત ચાલે છે, પરંતુ કોઈ ક્વોલિટીનો કે એની ગુણવત્તાનો કે શું મટીરિયલ વાપરવામાં આવ્યું છે મારા આરોપોનો કોઈ જવાબ અત્યાર સુધી આપવામાં આવ્યો નથી। અને છેલ્લા 31 જાન્યુઆરીના રોજ મેં ડીને લેખિતમાં આપ્યું હતું ને એ લેટર દરેક ઉચ્ચ અધિકારીઓને પણ આપેલો છે કે 15 તારીખ સુધીમાં જો મને તમામ મારી માહિતી પૂરવાર નહીં કરવામાં આવે તો હું ભૂખ હડતાલ પર ઉતરીશ અને હું 16 તારીખથી ભૂખ હડતાલ પર છું। હજી સુધી મને કોઈ માહિતી આપવામાં આવી નથી। ગઈકાલે સાંજે ડી અને મામલતદારશ્રી આવ્યા હતા, પણ એ જે મને માહિતી આપતા હતા એ મને ગુમરાહ કરવા માટેની અને ગેરમાર્ગે દોરવા માટેની તદ્દન ખોટી માહિતી આપી હતી। મારી માંગ્યા મુજબની કોઈ માહિતી મને મળેલ નથી અને મારી એક જ ડિમાન્ડ છે હવે કે આ વિભાગના ઉચ્ચ અધિકારી સક્ષમ અધિકારી આવે અને મને સાઈડ પર લઈને જાય અને મને મારી જે ડિમાન્ડ છે, મારા જે આક્ષેપો છે એ ત્યાં પુરવાર કરીને બતાવે।